કેમ પીળા પીળા થઈ ગયા? હાથ પીળા કેટલા 7 દિવસ તમે પીઠી લગાડો તો પીળા થાય કે? બસ આ તમારા હાથ છે ને એને પીળા કરવાના છે. મારે ભાઈ હમણાં પીળું કઈ હમણાં હજી વાર છે. હું તમે હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જોઈએ તો સ્વાગત છે આપણા વિડીયોમાં. કેમ કે ઘણા દિવસ પછી આપણે મળ્યા. શું છે આ મોટો થતો જાય ને આમ પતલો થતો જાય, જો આ દાંત નીકળતા જાય બહાર. આને કા નામ શું છે? તો આપણે છે ને ભાઈ ઘણા દિવસથી આપણે મેળા નથી, કેમ કે હું વ્લોગ છે ને ઓછો બનાવો. આપણે કોમેડી વિડીયોમાં તો કાંઈ મળતા જ હોય, તો તમે કોમેડી વિડીયો જોતા હશે ને તો એમ થતું છે કે આ કાંઈ ઉતારે છે, પણ તમારા મનમાં થતું છે કે વ્લોગ ઓછો બનાવે. દડો આંબી દઉં, ક્યાં છે દડો? આમે છે જરો ઓલે પણ નાકવેલ જ કરી દીધો. જયદીપે તો જયદીપ નાખી દીધો. એ લ્યો, દોરો તૂટી ગયો, દોરો તૂટી ગયો. હવે નહીં આવે, હવે ભૂલી જાય દડાને. હો બીજું રેમ બાકી છે ને મેં ઘણા દિવસથી વ્લોગ નથી ઉતાર્યો ને, વ્લોગ બનાવવાની પ્રેક્ટિસ ઓલી થઈ ગઈ. પકડતા મને થોડું થોડું ભૂલાઈ ગયું ને હું બોલું ને એમ થાય, ક્યારેક બોલવાનું જ ભૂલાઈ જાય. હમણાં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તો અડધો ઉતાર્યો, પાછો બંધ કરી નાખ્યો, પાછા કટકા ડિલીટ કરી નાખ્યા. આમ વ્લોગ ઉતારવાનું તો ઘણી કોશિશ કરું, પણ વ્લોગ પાછા હું કન્ટિન્યુ ન કરીએ કે એવું વખત છે. એમ પહેલાં તો ડેલી વ્લોગ કરતો કાંઈ વાંધો ન આવતો, તો એમ થાય છે વ્લોગ ઉતારું અડધો ઉતારું પાછું ઘાવરી જાય. શું કરો મમ્મી? શાક બનાવું. શાક એનું શાક? સોળા છે ને બીજું બટેટા. સોળા ને બટેટાનું શાક. હા, આજ ચા ન કરે અમારે કઈ ખાવાનું નથી, કેમ કે આ છે ને અમારે થોડું બહાર ગામ જવાનું છે. આજુ પપ્પા પોક કરવા લેવા લાગે ઘઉં વાડીએથી. વાડીએ વાવેલા છે ઘઉં. વાયર વીટવો લાગે આમાં. વાયર વીટવીને લેતા હોય પપ્પા. વાડીએ ઘઉં વાવેલા છે દાદાએ. લાળ આખી વાડીએ નકરે ઘઉં ની જ ફરી. જો આ વાડીએથી પુષ્પા તારે મોઢું આને કરો છે ને કાલ જ કાઢતો ડોળા બધું જતા કેવા અપુન કા નેણ એ જો આનો આજે નેણ વહી ગયો. એક નેણ છે ને એક નેણ નથી, બાણીઓ થઈ ગયો. હું કરતો કેમ વહી કે કેતો પેરલ હતો ને પેરલ આમ બાટલો હતો, બાટલામાં દીવાળી હળગાવી અંદર નીકળી ભૂખ ના છે. એ નેણ મળી ગયો. આ કરી એમ કરતા બધું ખરખર કરી ગયું. આ છે ને કાક નો કાક તો કાંડ કરતો જ રહેતો હોય. ઘડી કામ બેટરી ખોલે ને કોકના ફોન તોડી નાખે ને કોકનું લેપટોપ તોડી નાખે ને કાક નું કાક તો કરતો જ રહેતો. કેટલા માર ખાઈ ડો આવડે મને તો એ થઈ. કેમ કે છે ને કાક નું તોડતો જ રહેતો હોય. ફોન ની બેટરી કાઢી લે ને શું કરવા ખબર છે? લાટુ કરવા, કાંક નવા નવા આવિષ્કાર કરવા માટે. કા માર કો કભી ડર નહીં. 8 તારીખે બોર્ડ ની પરીક્ષા આવી ગઈ. હે બોર્ડ ની પરીક્ષા 12મા ની આવે એટલે મહેનત તો કરવી પડે ને. હા જો નિશાળ નો ડ્રેસ એને કાઢ્યો અંધારું થઈ ગયું. બોલો આવીને તારું ની વાસે છે. જો શું છે જરી એવું કહેતો મને? સંસ્કૃત નું છે. સંસ્કૃત ભાઈ સિલે શ્લોક બોલતો જે પાકો કર્યો હોય. શ્લોક બોલ ની. આ ઠોસડી છે હાવ. આને કાઈ નથી આવડતો. અને કાઈ ન આવડતો ઠોસડી છે હાવ. હું ઠોસડી બોલે તો તું હોશિયાર હોય તો તાર ન ભણવા મળે. હું તો ઠોસડો છું, હું કઈ હોશિયાર નથી હો ભાઈ. હું પેલા શોખ વાઈટ કરું. આમ તો જો મોટા ક્રિએટર જો કામ કરે ત્યારે ટાઈટ નહીં આવતી. ટાઈટ તો આવે તો શું કરું? ટાઈટ આવે તો કરવું પડે. તમને ખાલી જરીક પાણીમાં આંગળી બળી હોય તો તમને ઓય બાપ. હવે જાવ ને હું ટાઢા પાણીએ નાયો. જો તમે હવારમાં પોરમાં ઈ હતી તમે નાવ કહી દી. ઊનું પાણી કરીને નાયો. એ તો ઊનું તો ઘડી પગ ધોવા હાટું સ્પેશિયલ મેં હું કર્યું હતું. હમણાં છે ને મિત્રો ટાઈટ નહીં પડતી, કેમ કે શિયાળો હતો ને તાર થોડી ટાઈટ પડતી, હવે ઓછી પડે છે. કેમ કે ઉનાળો બે હવા આવી ગયો એવું મેં વાત સાંભળી. કેટલા મહિનાની વાર છે એટલી કઈ ખબર ના. હે મારી મશી મારી મશી હોગી એમ લાગે એવું. મોટા થઈ જાય કે નાના છે. મોટો નથી પણ હાવ નાનો છું પણ હાવ એટલે ઊંચું ગઈ. પણ અહીંયા એટલામાં વધારે છે. હમણાં ઓનલાઈન મંગાવ્યો મેં. આ રિટર્ન કરતો હતો પણ એસ કે ભાઈ કે મસ્તી નથી, રિટર્ન નહીં કરતો. કડે સડી ગયો હતો કે રિટર્ન કરી નાખો છે. મને બહુ સારા નતા લાગતા. પણ ગોવાળી તમે ડિસ્કો કે ડિસ્કો જલ્દી કે ડિસ્કો વાહ 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 વાહ. આપણી ગાડીમાં આવે છે અને બે ભાઈ બધા બ્લોગર ભેગા થઈ જાય. એ કર્યા બધા બ્લોગર ભેગા થઈ જાય. કેમ છે રાહુલભાઈ? મજા? પહેલી વાર આપણી ઘેરે આવ્યા. કેમ છે મોટા ભાઈ? સારું. એમાં છે એવું કે મિત્રો આજ છે ને એક ભાઈબંધના લગ્ન છે વેરજોદરી થી. કૌશિકભાઈ ને શું થઈ? એ બધા આમ થતા હશે કેમ કે બે બાંભણિયા છે. મેં ક્યારે પૂછ્યું નથી કે હું ભાઈ થતા હશે એમ. બે બાંભણિયા છે એ ખબર છે. એ ભાઈ લગ્ન છે એટલે આમાં જવાનું છે. આજ તો ઘણા ક્રિએટર આવવાના છે તો આપણે નીકળી જાય. કેમ કે આમ તો અંધારું થઈ ગયું છે. 7:15 થઈ ગયું. એમ છે કે આજમાં છે દાંડિયા રાસ, કાલમાં જાન જાય છે એવું છે. બોલે પણ સિંહ જો આટા મારે એને ભૂલ વળીને જવું પડશે નકર વાયા થાય. તૈયારી એને ખબર પડી ગઈ છે કે તો આ દીકરા જવાના છે. હાલો યસ કે ભાઈ ગાડી સ્ટાર્ટ કરી નાખી છે અને હવે છે ને આપણે ગાડીમાં જવાનું છે. હાલો ભાઈ બેસી જાવ.
તો હાલો મિત્રો હવે છે ને આપણે નીકળી જાય છીએ ને આવી રીતે 4 વ્હીલ છે રાહુલભાઈ લીધી છે. કેમ છે? અરે ભાઈ 4 વ્હીલ માં કાંઈ ઘટે નહીં, એક નંબર મજા આવે બેસવાની ભાઈ, હે. કાંઈ ઘટે નહીં. સૂર્ય કરું કે મારી બેબી બે વફા નીકળી જમાનો કેવો બદલાનો જો કેવો કર્યો જ્ઞાનો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પૂગ્યા છીએ. કેમ છે દેવરાજભાઈ? ઓહો હાથ કેમ પીળા થઈ ગયા? હાથ પીળા પીળા કેટલા 7 દિવસથી મેં પીઠી લગાડતો પીળા થાય કે હે હા ભરતભાઈ ને ભૂખ લાગી છે. હવે કેટલી વાર છે? બસ 5 મિનિટમાં તમને બેહાડી દેવાનું છે. થોડાક બોર્ડ આવ્યા છે, વાંધો નહીં, થોડીક લેટ તમે કરી તમને એવું છે? થોડુંક લેટ કરીને અમે કેમ છે? આ તમારા હાથ છે ને એને પીળા કરવાના છે. મારે ભાઈ હમણાં પીળું કઈ હમણાં હજી વાર છે. હું તમે બધા ઉતાવળ કરવા મળ્યા લે. ભલામણ મારે ઉતાવળ નથી એટલે તો બીજાને ઉતાવળ છે. બોલો. હરખ હોય ને યાર, ડિસ્કો કરવાનો હરખ હોય એમ. હે તો હાલો ગોઠવી થોડાક 10-15 વર્ષમાં. કે નહીં? 15 વર્ષ રાદુ ખેંચું તો આઈના ચોખા લીએ રે વધાવો અને મલક હવાવી મળે. તો એમાં છે એવું કે મિત્રો આપણે આવીએ છીએ જમવા. લાલજીભાઈ મોડા આવ્યા. હજી આપણે કોઈ ડીશ નથી આપી, આપણે ડીશ આવી ગઈ છે. એમાં શું છે ખબર? લાલજીભાઈ કે ઘરેથી ખાય ને એવું માં નથી ખાવાનું એટલે એને જ પેલા આપી મને જ આપી દીધી, એમ જો એમાં કાંઈ ઘટે નહીં. કોંગ્રેચ્યુલેશન કહેવાનું તો ભૂલાઈ ગયું. એનું. ગાડીનું આ વિચાર, ગાડી. તમને સેમ ટુ સેમ કોંગ્રેચ્યુલેશન. તો મિત્રો આપણે જમી લીધું છે ને અત્યારે આવ્યા હતા આપણે લાલજીભાઈ ની ગાડી જોવા. આપણે તો કઈ ખબર નથી પણ આમ ડીજે શરૂ થઈ ગયું છે. હવે એનો ભાઈ ડિસ્કો કરવાનો છે દેવરાજ. લાલજીભાઈ ફૂલ ફોર્મ માં છે. રામ તમે કાંઈ ઘટે નહીં. ઓહો. ડિસ્કો કરવાનો છે. હા ગોતવું નામ. ગોતવાનું ન હોય, એમાં ડિસ્કો કરવાનું હોય એટલે તમે તો હાલ હવે આપણે નીકળીએ. અત્યારે સુધી છે ને આપણે લાલજીભાઈ ની 4 વ્હીલ જોતા હતા. એને ભાઈ ની 4 વ્હીલ જોવા જવાનું છે, કારણ કે એને હવે. મારી 4 વ્હીલ જોઈ લીધી. હવે આપણે એની 4 વ્હીલ જોવા જવાનું. અમારી સાથે કઈ તમારી જેવું હોય આમાં એવું હોય લગ્નમાં બધા 4 વ્હીલ વાળા હોય ને તો ઈ અલગ અલગ હા, એનું અલગ જ હાલતું હોય. હા મિત્રો અત્યારે છે ને ઓલા પણ ડીજે શરૂ થઈ ગયું છે. મારો એક અવાજ નહીં આવતો હોય. અત્યારે છે ને મેં બધી જો ઢોલકી વાળીને ઊભા છીએ જો હવાણ કરી છે. હા ઓલા પણ ડીજે શરૂ છે ને પ્રવાસમાં જઈએ એમ ને રેવા. મિત્રો થાકી ગયા છીએ તો પાછા આવ્યા છીએ. આપણને તો કઈ એટલું બધું આવડતું નથી તો આપણે મંડાઈ ગયા. કાલાલજીભાઈ જેવું તેવું આવડતું હતું, ડિસ્કો કરતા પણ મજા આવી ગઈ. અને 12 વાગે આવ્યા ને તો હવે એને ઘરે ભાગી ગયા. ઘેર કીને આવ્યો છે કે વહેલા આવી જવું પડે હવે. હવે તમે કહો છો તમારે લોકો 12 ઘણી વાગી જાય, 12 તો વાગવે. હાલો મિત્રો હવે છે ને આપણે નીકળવાનું છે. ઓલે પણ કોઈ એટલો નતો બોલતો કેમ કે ના મારો કોઈ અવાજ જ નતો આવતો, નકરો ડીજે નો જ આવતો હતો. તો અત્યારે આપણી ગાડી સ્ટાર્ટ કરે છે અસ્કેભાઈ. ને કેમ છે સવિતાબેન? હારું? તમાર મોટર જોઈને રાજી રાજી હે રાજી થઈ ગયા. ગમે એમ કરીને પણ લાવ્યા હો તમે. હે અને તમને કોંગ્રેચ્યુલેશન, તમે નવી Thank કરી you, લીધી. તમને કોંગ્રેચ્યુલેશન. ને મારી બેન અને મારા ભાભીએ તમને રામ રામ કીધા. સર તેને મારા તરફથી કહેજો રામ રામ. મારા લુગડા પર માર્યો તો ઠીકડા પર ઠીકડો, સાયકલ નો વેતન તો ગાડીઓ પુરાવી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘેર પગી ગયા છીએ. આમ તો 1-2 દિવસ થઈ જાય ઘેરે ભેગાની. હવે બીજો કે ત્રીજો દિવસ છે પણ વ્લોગ ને એડ જ ન કર્યો. અત્યારે છે ને હું તો એડિટિંગ કરતો હતો. ફાઇનલી એડિટિંગ તો થઈ ગયું છે પણ છેલ્લે જોયું તો શું કહેવાય વ્લોગ ને એન્ડ જ નતો કર્યો. હાલો વ્લોગ ને લે ભાઈ રાઈડ પાઈડમાં નહીં. તો હાલો વ્લોગ ને છે ને આપણે એન્ડ કરી દઈએ. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.